આવનારના સમયમાં આ જિલ્લો કદાચ રાજ્યમાં નહીં પણ દેશમાં એક વિકસિત જિલ્લો હશે તેવો સરકારશ્રીનો નિર્ણય છે અને એનો લાભ દરેક ખેડૂત ભાઈઓને, વેપારી ભાઈઓને મળી રહે અને એમના ધંધા રોજગાર ઉજ્જવળ ભવિષ્ય એમનું બની રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે આજે ધાનેરાની સ્વયંભૂ પ્રજાએ નવા જિલ્લાને, વાવ થરાદ જિલ્લાને સમર્થન આપવા માટે અહીંયા એક રેલીનું, જન સમર્થન રેલીનું આયોજન કરેલું છે અને સૌ એમાં ખૂબ રાજી છે। દરેક સમાજના ખેડૂત વર્ગની ઈચ્છા છે કે અમે થરાદમાં રહીએ અને થરાદમાં જવા માટે એ લોકો સંબંધિત છે। એના માટે આજે સમર્થન રેલી આપણે અહીંયા નીકાળી છે। ભૂતકાળના લોકો, તમે જે ધારાસભ્ય હોય, પૂર્વ ધારાસભ્ય હોય, એ કહે છે હું RSSનો જનસંઘકાળથી, હરજીવન પટેલ જ્યારથી સમજણો થયો ત્યારથી જનસંઘકાળમાં જોડાયેલો, RSSમાં 1964થી છું અને 1964 પછી જિલ્લા કાર્યવાહની જવાબદારી 8 વર્ષ સંભાળેલી છે। એ હું પણ RSSનો સમસક છું, છતાં RSSના નામે, ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘના નામે પોતે વાત કરતા હતો, એમને વાત કરવું એ યોગ્ય નથી મારી દૃષ્ટિએ। પણ અમે થરાદમાં જઈશું તો આ ખેડૂત માટે શંકરભાઈને વિનંતી કરીને અથવા સરકારને વિનંતી કરીને નર્મદાનું પાણી અહીંયા ધાનેરા તાલુકાના તળાવ ભરવા માટે આવે એના માટેનો અમે પ્રયત્ન કરીને આ જિલ્લાને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।